પોરબંદરની સરકારી લેડી હોસ્પિટલ લોકો માટે આશીર્વાદરૂપ સાબિત થઈ રહી છે। ખાસ કરીને જરૂરિયાતમંદ વર્ગ માટે આ હોસ્પિટલ અતિ ઉપયોગી બની છે। હાલ છઠ્ઠા માસે માત્ર 600 ગ્રામ વજન ધરાવતી એક બાળકીને લેડી હોસ્પિટલના તબીબો દ્વારા સઘન સારવાર બાદ નવજીવન અપાયું છે। પોરબંદરના શ્રીનગર ગામની સગર્ભાને તારીખ 26ના રોજ છઠ્ઠા મહિને જ પ્રસૂતિની પીડા ઉપડતા ખાનગી હોસ્પિટલ ખાતે સારવારમાં ખસેડાઈ હતી, જ્યાં તેણે માત્ર 600 ગ્રામ વજન ધરાવતી બાળકીને જન્મ આપ્યો હતો। આ બાળકી પ્રીમેચ્યોર ડિલિવરી હોવાથી શ્વાસ પણ લઈ શકતી ન હતી, આથી તેને સારવાર માટે લેડી રૂપાળીબા હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવી હતી। અહીં આવેલ નવજાત બાળકો માટેના NICUમાં બાળકીને રાખી હોસ્પિટલના HOD ડોક્ટર જય બદિયાણી, સિનિયર રેસિડેન્ટ ડોક્ટર અંજલિ રાઠોડ તથા મેડિકલ ઓફિસર ડોક્ટર દક્ષા મકવાણાના માર્ગદર્શન હેઠળ તમામ નર્સિંગ સ્ટાફે સઘન સારવાર આપી હતી, જેમાં બાળકીને રેસ્પિરેટરી ડિસ્ટ્રેસ સિન્ડ્રોમ એટલે કે ફેફસામાં ઓક્સિજનની કમી રહેતી હતી અને જાતે શ્વાસ લઈ શકતી ન હતી, આથી તેને તાત્કાલિક વેન્ટિલેટર પર રાખી જરૂરી ઇન્જેક્શનો અને દવાઓ વડે સારવાર શરૂ કરાઈ હતી। બોલ, તમારું નામ શું છે? રવીના। ક્યાં રહેવાનું છે તમારું? શ્રીનગર। કેટલા મહિને તમે આવ્યા હતા? ડિલિવરી થઈ હતી? 6 મહિને। 6 મહિને ડિલિવરી થઈ ગઈ અને પછી અહીંયા બાળકને લાવ્યા ત્યારે કન્ડિશન કેવી હતી બાળકની? કન્ડિશન સારી નહોતી, બહુ ખરાબ હતી। બહુ ખરાબ હતી, ગંભીર પરિસ્થિતિમાં લાવ્યા હતા। હા। બાળકનું વજન કેટલું હતું? 600 ગ્રામ। 600 ગ્રામ જ વજન હતું। આ કેવી સારવાર છે? અહીં તો હારામાં હારી સારવાર છે। અહીંયા લેડી હોસ્પિટલ સરકારી દવાખાનામાં 26 તારીખના રોજ એક 600 ગ્રામ વજનનું અને છઠ્ઠા મહિને ડિલિવરી થયેલું બાળક અતિ ગંભીર પરિસ્થિતિમાં લાવવામાં આવેલું અને બાળકને ફેફસામાં ઓક્સિજનની કમી રહેતી હતી, ઓક્સિજન લેવલ સાવ ઘટી ગયું હતું અને ધબકારા પણ ડીમ હતા, શ્વાસ લઈ શકતું નહોતું બાળક। બાળકને તાત્કાલિક અહીંયા આપણે વેન્ટિલેટર મશીન ઉપર રાખી અને મોંઘા ઇન્જેક્શનો જેવા કે સર્ફેક્ટનના ઇન્જેક્શનો આપવામાં આવ્યા, જેથી બાળકના ફેફસા ફૂલે અને ફેફસામાં ઓક્સિજન વ્યવસ્થિત પહોંચી શકે। સાથે સાથે બાળકને બીજી મોંઘી દવાઓ, ઇન્જેક્શન, એન્ટીબાયોટિક અને બીજી જે જરૂરી સારવાર હોય કે જે પ્રીમેચ્યોર બાળકોમાં જરૂરી હોય, બધી જ સારવાર અહીંયા NICU લેડી હોસ્પિટલ ખાતે બાળકને આપવામાં આવેલી। બાળકને પછી ધીરે ધીરે ઓક્સિજન લેવલ સારું રહેતા સાદા ઓક્સિજનમાં લેવામાં આવેલું। સાથે સાથે બાળકને કમળાની અસર થયેલી, તેના માટે ફોટોથેરાપીની સારવાર પણ અહીં ઉપલબ્ધ છે, તે પણ આપવામાં આવેલી। બાળકની કન્ડિશન હાલ સ્ટેબલ છે। અહીંયા હું ડોક્ટર બદિયાણી અને મારી સાથે બીજા ડોક્ટર દક્ષા મેડમ, ડોક્ટર અંજની મેડમ અને બીજા નર્સિંગ સ્ટાફ બધાએ ખૂબ જહેમત કરી અને બાળકને બચાવવા માટે ખૂબ પ્રયત્નો કરેલા છે અને તેનાથી બાળક આજે પહેલા કરતાં ઘણું બેટર પરિસ્થિતિમાં છે। હજુ પણ બાળકને થોડા સમય માટે અહીંયા કાચની પેટીમાં રાખવું પડશે, જેથી બાળકનો વિકાસ વ્યવસ્થિત થાય। હાલ બાળકને નળી વાટે દૂધ ચાલુ કરવામાં આવેલ છે, કારણ કે બાળક જાતે હજી ચૂસી શકે નહીં, છઠ્ઠા મહિને ડિલિવરી થયેલું હોય એટલે, પણ હાલ બાળકને નળી વાટે આપણે ધાવણ આપીએ છીએ। આ બાળકીને કમળા માટે ફોટોથેરાપીની સારવાર પણ અપાઈ હતી અને એન્ટીબાયોટિક્સના ઇન્જેક્શન પણ અપાયા હતા, જેને કારણે 5 દિવસની સઘન સારવાર બાદ હાલ બાળકીની સ્થિતિ સ્થિર છે। ખાનગી હોસ્પિટલમાં જે સારવારના લાખો રૂપિયા ખર્ચ થાય છે, તે સિવિલ હોસ્પિટલમાં વિનામૂલ્યે થઈ જતા બાળકીના માવતરે પણ તબીબોનો આભાર માન્યો હતો। નિપુલ પોપટ સાથે અશોક થાનકી, ગુજરાત ન્યૂઝ, પોરબંદર।